એ બંટીભાઈ આમ જો મામા કેરી લેતા આવ્યા મામા કેરી લેતા આવ્યા રે મામા કેરી લેતા આવ્યા રે આપણે ખાશું મજા કરશું મામા કેરી લેતા આવ્યા રે એ બંટી બબલી કેરી ભાવે ને બેટા જો આ મામા કેરી લઈ આવ્યા છો ખાજો તમ તારે ઓહો મામાને પાણી આવ્યા છે ને તો હરખમાં તો નથી પાછો હરખમાં જોજો વાંથી લીંડા ન પડી જાય એક લીધું હું બોલશો પાન છે તને આ પાણી ઉભા છે તોય ગમે એવું બોલી દે બોલે જ ને અહીંયા પાણી આવ્યા તો કેરીના બોક્સ આવવા માંડ્યા અને અહીંયા મને કેદુનું કેરી ખાવાનું મન હતું કેતી કે કેરી લઈ આવ્યો તો કે મોંઘી છે કેરી ન ખવાય અટાણે તો અટાણે કેટલાનો સાંજલો કરાય આવ્યા 1800 ની લીધી છે પાકેલ કેરી છે ને એટલે 1800 ની આવી પણ ન્યા કોણ છે ન્યા જઈને બોલો છો તો અહીંયા બોલો ને હામે બોલો 1800 નું બોક્સ છે બહુ સરસ લ્યો 1800 નો બોક્સ નો ચાંદલો કરાઈ આવ્યો ને અને હું કહેતી હતી આકડી તમારે 1800 હું હવળવા કાઢે ગુરુવારીમાં જવાની જ છું એમાં હાલે ને આપણે કેરી ખાઈએ પાકેલી છે તો મસ્તનો સ્વાદ આવતો હોય છે મેં તો હું કેરી લઈ જ ન દીધી મારી મમ્મીએ કોઈ દી હા ને મમ્મીને લેવું પડે એટલે તો મામાને વેકેશન કરવા મોકલી દીધા નકર હું તમને હખણી ના નો રહ્યો ને પણ છોકરા છે છોકરાઓને તો મૂકી એની હું વાહે પડી ગઈ છે હાલો બટા આપણે અહીંયા કેરી બેઠા બેઠા ખાઈ જા તું ડીશ ને એવું લેતા ખોટી ભેસા મારી કેરીમાં હારી સા બીજે ગામ રહે છે અહીંયા ને રહેતા હોત ને એક ગામમાં તો બધુંય મામા એને દઈ દે પાણીઓને ભાઈ કેલીની જે કે મસ્ત સુગંધ આવે છે ખટ્ટી મીઠી એ વેવલી હાવ નકરી કુતરી સાફ થામાં આજે તો મોયરી છે તા તો સુગંધ લઈ લઈને ગરસવાય માંડ્યા એ મામી વાહે કંઈક વધવા દેજો મામી વાહે હું વધવા દે મામીને તાકું બોક્સ છે હતાડીને મૂકી દે 4-5 કેરી અને પછી ડાયબે રાખશે બપોર વસારે હા અટાણે બોલવું હોય એટલું બોલી લો પાણી કઈ નથી કઈ આખી જિંદગી તમારે પેદા રહેવાના છે બસ મારે પેદા જ રહેવાના છે મેથી પાક ને કેરી પાક ને બધું મળશે ચંપા બેન તમે તો કેરી ચાલુ કરી દીધી હે આવો જશોદા બેન લ્યો એકાદી કેરી તમે શાખો આ તો હું પાણી આવ્યા છે ને તો મામા બોક્સ ને બોક્સ કેરી લઈ આવે છે હા તો લાવો ને એકાદી ઘરે લઈ જાવ સિંદૂડો ન્યા ખાહે અમે બે માં દીકરો અને હું કહેતી કઈ જાવું છે હાલો ગુરુવારી ભરાઈ ગઈ હા હાલો જાય આ બધા કઈક નવરા થવા દે ગરસવાનું ને એવું બધું પતી જાય પછી જાય ને હા તો હાલો હું તમારી નીચે રાહ જોઈ તમે આવજો હો તમારી રીતે એ તમને કહું છું તમે આ બધું હમેટી લઈ જાઓ મારે જાવું છે ગુરુવારીમાં ખાજો હો બધા તમારા હાટું જ છે આખું બોક્સ મામી હતાડી દે ને તોય હું બીજું બોક્સ લઈ આવી દે મામા કેરી તો બહુ મસ્ત મીઠી છે હો અમે અહીંયા સહી તા લગીને કેરી લેતા આવજો હો એ આ જો એક વાત તો તમને પૂછતા જ ભૂલાઈ ગઈ એ તમને કહું છું સાંભળો તો હા બોલ નહીં પણ કાન તો ખુલ્લા છે ને સાંભળું છું કર દે સાલું તારું બગબગ તમારી આ રેશમા ભાભીએ હું માંગ્યું હતું તમે લેવા ગયા હતા અને તમારે એટલી બધી વાર લઈ ગઈ આવતા કાંઈ નહોતું મગ્યું હું ગાડી પાર્કિંગ કરતો હતો કે તમે નવરા હોય મને નાવાને હાબુ લઈ આવી દો ને કે ઠીક ન્યા બધાની સેવા કરવાની થાય કા નાવાન હાબુ લઈ આવી દે ને પૂછડું લઈ આવી દે ને ઠીકડું લઈ આવી દે અહીંયા હું સીધું છું તો હાલ આવે છે એમ કે બાયડીનું કામ બાયડીનું જ કરવાનું હોય આ તો એમાં શું થઈ ગયું સિંધુ તો બીજાનું કામ તો કરવાનું હોય ઘરનું કામ ન કરવાનું હોય આ તો બીજાને ન્યા જાય ને ગરસી આવે એ બાયડીને કહેવાય નહીં કે ગરસવાનું બનાવી દે લાવો 5000 મારે જાઉં છે ગુરુવારીમાં ખરીદી કરવા હવે તાને મારે 5000 ગુટવા જ જોઈએ નહીં દઉં ને તો મારી ધૂળી કાઢ નાખશે ચા કબાટમાં મેં કપડાં નીચે મૂક્યા છે એમાંથી લઈ લે એ મામી મારે આવું છે તમારે ભેગું ગુરુવારીમાં ગુરુવારી જોવા મામી મારે આવું છે તમારે ભેગું હો ત્યાં છોકરાને ન લઈ જવાનું હોય છોકરા ખોવાઈ જાય ત્યાં કેમ આ ટ્રાફિકમાં તમને બેને હાસવા આ લઈ જાની બિસાડાનું મન છે તો જોવે ને ત્યાં ગામડે તું આ જોતા હોય સિટીમાં એવા બિસાડા જોવે બિસાડા જે અંગી નાયરું કરે છે તા હું એને ગુરુવારીને ખબર પડે આપણે લઈ જાની ભલે ની અંગીને હાયરું કરે કે ગમે ઈ કરે પણ તારે જાન ભેગા લઈ જવાના છે હા ગુડાવ હવે તો મામીને ગમે ત્યાં જાહે એકલી મૂકશે જ નહીં પેડા લોડિયા પાડાન છે એ ધ્યાન રાખજો હો બટા ત્યાં જઈને ખોવાઈ જતા નહીં મામી તો હું એની ધૂનમાં જઈશે હા મામા અમે અમારું ધ્યાન રાખી લેવું મામીને અમે હેરાન નહીં કરી જો સંપાબેન આજ તો કેવી સરસ ગુરુવારી ભરાણી કોઈ દી આપણે આવી બધી ગુરુવારી નથી ભરાતી કા હા આજ તો કંઈક વધારે સારી ભરાણી છે કે આપણે રાતે આવ્યું છે એટલે એવું લાગે છે નકર તો હું દિવસની તડકાની ગુડાચ્યું હોય આપણે લે સંપા આ બે છોકરા કોના તું લઈને આવી છો
આમાં નણંદી ઉતાટ પર જાશે. હાવ લોહી પી જાય. વેકેશન આવે ને એટલે મામાને ઘરે જઈને આવવું હોય અને મારું લોહી પી જાય. એમાં હું થઈ ગયું સંપાબેન, છોકરા હું 2 દી આવતા હોય રોકાવા, એમાં એટલી બધી કિચકિચ ન કરવાનું હોય. એ મામી મને છે ને રમકડા લઈ દેજો, જો આમ અમે રમકડાની દુકાન રહીને ત્યાંથી. અને મામી મને ઓલું છે ને ફ્રોક છે ને બાર્બી ડોલ વાળું એ લઈ દેજો ને. મારા મમ્મીને મેં કેદુનું કીધું છે, મને લઈ જ નથી દેતા. હા બધે મામા મમ્મી પાસે જ માંગો. તારી માં તો લોભણી પેટની છે, એનો લોભીનમાં સુતારા ખાય એવું છે. જોઈ જશોદાબેન, થઈ ગઈ શાંતિ તમને? કેવા છોકરા છે એમ જોઈ લીધું ને? આવો છોકરા તો બહુ વહરા છે, મને તેમ કે ડાયે ડમરા છે, પણ અહીંયા આવીને ગમે એ માંગણી કરે છે. હા જાઓ તમે ગુરુવારીની અંદર તો કરો, નકર આ નાઈટ નવું અહીંથી મગવશે અને હું મારા ફ્રેન્ડ હારે વાત કરી લઉં. હેલો ફ્રેન્ડ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. જો તમને અમારો વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને હા કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને કોને આવા પાણી હશે ઈ પણ કહેજો. અને હા ફ્રેન્ડ, આપણે છે ને 1 લાખ સબસ્ક્રાઇબરનો ટાર્ગેટ છે, તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરતા જાજો. તો ટાટા બાય બાય, મળીએ નેક્સ્ટ વિડીયોમાં.